હાલેલુયા, હાલેલુયા. બધી પ્રાર્થનાઓ ધીરે ધીરે વાંચીને મોઢે હે મારા બાપ પ્રણામ માર્યા આવડતું હશે ને? હે મારા બાપ પ્રણામ માર્યા નસતું. हाथ हमको बाळक तारा सर्वे गाता, बाळक तारा सर्वे गाता, लीला अपरंपार प्रभुजी, लीला अपरंपार. तुझे सर्जनहार प्रभुजी, तुझे सर्जनहार. आदि अनादि एक ज तू छे, आदि अनादि एक ज तू छे, तू छे पालनहार प्रभु. વિચાર કરીએ કે જ્યારે પણ હું કોઈ પાપ કરું તો તરત જ પ્રભુ ઈસુની ક્ષમા માંગુ. એવી કૃપા આપજો. આમેન. ઓ પ્રભુ, અમારા પર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. ચોથું સ્થાન, માંથી અમને બહાર કાઢો, અમને તમારા ભણી ખેંચી લો ને તમારી સાથે અમને પરમ પિતાના જમણે આસને બેસાડો. તમને અમારી આ પ્રાર્થના છે. કૃષ્ણ માર્ગની ભક્તિ ઈસુ સાથે આપણે કાલવારી યાત્રાની સફર આપણે કરી છે. અને એ કાલવારી યાત્રામાં જે લોકો હાજર હતા માતા મરિયમ સાથે, એમની સાથે આપણે જોડાઈને પ્રભુની એ પીડાનો અનુભવ કર્યો છે. આવો, પ્રભુનું વચન કહે છે, જે કોઈ મારો અન્યાયી થવા માંગતો હોય એ પોતાનો ક્રોસ લઈને મારી પાછળ આવે. અત્યારે તો આપણે કૃષ્ણમાનની ભક્તિ કરી છે, પણ આપણે જ્યારે ઘરે પાછા જઈએ ત્યારે ક્રોસ લઈને આપણે યાત્રા કરી છે. ક્રોસ સાથે, પ્રભુના દુઃખો સાથે જ્યારે હું મારું દુઃખ એને જોડી દઉં છું ત્યારે મારું દુઃખ ઓછું થઈ જાય છે. એ વિશ્વાસ સાથે આપણે છૂટા પડવાના જ છીએ. ત્યારે જે કંઈ આ દિવસમાં સાંભળ્યું છે, પ્રભુનો આભાર માનીએ, એના માટે સંસ્કારો માટે પોતાની જાતને તૈયાર કરીએ. અને વિશેષ કરીને આ તપઋતુમાં છીએ ત્યારે પ્રભુના વચનો જે સાંભળીએ એ સાંભળીને પશ્ચાતાપ કરી પ્રભુ તરફ પાછા વળીએ અને એક નવું જીવન જીવવા. Oh